ગુજરાતમાં નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવ્યા ત્યારબાદ હવે અમરેલી જિલ્લામાં હાથ સાફ કરવાનો નકલી પોલીસ કર્મચારીએ પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે તે નિષ્ફળ નીવડ્યો। અમરેલી એલસીબીની ટીમે આરોપીને દબોચી પાડ્યો છે, જેમાં તે અમરેલીમાં બસ સ્ટેશન પાસે ઊભો હતો અને તે પોલીસ હોવાનો રોપ જમાવી લોકોને દમદાટી આપતો હતો। જો કે તેની શંકાસ્પદ પ્રવૃત્તિને લઈને પોલીસને જાણ કરવામાં આવતા એલસીબીની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી। ત્યારબાદ પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। કોણ છે આરોપી, શું સમગ્ર મામલો છે, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં વધુ એકવાર નકલી પોલીસ કર્મચારી પકડાયો છે। જો કે ગુજરાતમાં આ બાબત હવે સામાન્ય બની ગઈ હોય તે પ્રકારની સ્થિતિ પણ છે, કેમ કે અવારનવાર નકલી સીએમઓ અધિકારી, પીએમઓ અધિકારી, નકલી આઈએએસ, આઈપીએસ સહિતના અધિકારીઓ ભૂતકાળમાં ઝડપાઈ ચૂક્યા છે। નકલી કચેરીઓ પણ ઝડપાઈ ચૂકી હોય ત્યાં સુધીની સ્થિતિ ગુજરાતમાં નિર્માણ પામી ચૂકી છે। જોકે આ તો સામાન્ય ઘટના છે, જેમાં નકલી પોલીસ કર્મી છે તે અમરેલી જિલ્લામાંથી ઝડપાયો છે। આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે આ પોલીસ કર્મી હેડ કોન્સ્ટેબલનું યુનિફોર્મ ધારણ કરીને શૂઝ, બેલ્ટ સહિતની વસ્તુઓ પહેરીને લોકોમાં રોષ જમાવતો હતો। અગાઉ તે સુરત સિટી વિસ્તારમાં પણ નકલી પોલીસ બનીને પૈસા પડાવતો હતો, લોકોને ધાક ધમકી આપતો હતો ને ઘણા બધા તેના ગુના પ્રકારના આચર્યા છે। સુરતમાં તે પ્રકારની વાત હાલ કહેવાય રહી છે। ત્યારબાદ તે અમરેલી ખાતે આવે છે। અમરેલીના બાબરા થઈને તે અમરેલી સિટી ખાતે પ્રયાસ કરે છે કે તે નકલી પોલીસ કર્મચારી બનીને લોકોમાં દમદાટી કરે, લોકોને ડરાવે ધમકાવે ને પૈસા પડાવવાનો પ્રયાસ કરે। ત્યારે જ્યારે તે બાબરાથી અમરેલી સિટી તરફ આવી રહ્યો હતો તે બસમાં કેટલાક વિદ્યાર્થીઓ હતા। તે વિદ્યાર્થીઓ સાથે આ પોલીસ કર્મી જે નકલી છે જેનું નામ છે ઉમેશ વસાવા, જે મૂળ તાપી જિલ્લાનો રહેવાસી છે અને તેણે નકલી પોલીસનું યુનિફોર્મ ધારણ કરીને તે ત્યાંથી અમરેલી આવી રહ્યો હતો। તે દરમિયાન વિદ્યાર્થીઓને ધમકાવ્યા હોવાની પણ વિગતો સામે આવી હતી। જોકે આ પોલીસ કર્મીની શંકાસ્પદ પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને જેમાં ત્યાંના એક બસમાં મુસાફર છે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા અમરેલી એલસીબીની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચે છે, જ્યાં અમરેલી બસ સ્ટોપ પાસે ઉમેશ વસાવા નામનો આરોપી છે તે ઉતરે છે। ત્યારે એલસીબીના જે પીએસઆઈ છે સિદ્ધરાજ ગોહિલ તેઓની ટીમ દ્વારા મામલે પૂછપરછ કરવામાં આવે છે અને પૂછપરછ કર્યા બાદ હાલ આરોપી છે તે નકલી પોલીસ કર્મી હોવાની વિગતો સામે આવી છે। તેના કારણે ચોંકાવનારા ખુલાસા થયા છે। જે ઘટનામાં આરોપી સામે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને તેની તપાસ ચાલી રહી છે કે અગાઉ તે કેટલા લોકોને નકલી પોલીસ કર્મચારી બનીને ચૂનો ચોપડી ચૂક્યો છે, કેવી રીતે ડરાવતો ધમકાવતો હતો અને આ તમામ બાબતોને લઈને પોલીસ તપાસ કરી રહી છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલો। આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા